સત નહીં. પણ જો કદાચ ભગવાનના શરણોમાં સંપૂર્ણ અર્પણ થઈ જાય, એટલે એટલો અર્પણ થઈ જાય કે જે મીરાબાઈ થઈ જાય. અને મીરાબાઈને ભગવાન મળ્યા તો રોહિદાસ જેવા ગુરુ મળ્યા. સબરીબાઈને જો ભગવાન મળ્યા તો માતંગ ઋષિ જેવા ગુરુ મળ્યા. પણ કદાચ રૂપોદે, માલદે, જેસર, તોરલ આ બધા ગુરુ મળ્યા ને તો હુકમસિંહ જેવા મળ્યા. ચીમડા કોટવાળને જો ગુરુ મળ્યા વાલી રખીલીબાઈ, જેનું મસ્તક ઉપર બેડું હાથ અદ્ધર થઈ ગયું, એક નુગરાનો હાથ અડ્યો. પણ ગુરુ એવા, એટલે ગુરુ જેવા ઓમ બ્રહ્માનંદનમ પરમ સુખંદ કેવલ જ્ઞાન મૂર્તિ દંદ્રા ત્રિત ગગન સદ્રં તત્વ મસ્યાદિલક્ષમ એકમ નિત્યમ વિમલ મચલ સર્વદા સાક્ષી ભૂતમ ભાવા ત્રિત ત્રિગુણ રહિત સદગુરુંત નમામિ. જેવા ગુરુ, જો કદાચ ગુરુ લોભી ન હોય, લાલચુ ના હોય, સ્વાર્થી ના હોય, ઈર્ષ્યાળુ ના હોય, કેવલ એકાંતમાં બેસી ભગવાનનું ભજન કરતા હોય, ભર્તુહરી જેવું, પણ ચેલા મૂડી એ ગુરુ નહીં. કારણ કે જો આ કંઠી બોધી હવારે પેલો પેલાનું બોધન, પેલો પેલાનું બોધન જો બંધનમાં આવે એ ગુરુ નહીં. ગુરુ બંધનમાંથી મુક્ત કરાવે. અને ઓહમ સોહમ બે શ્વાસ છે. શું છે? શ્વાસ. હાદી ભાષામાં કહીએ કે શ્વાસો શ્વાસ ભજન કરો. પણ જો કદાચ ઈંગલા ને પિંગલા અને સૂક્ષ્મણા, પણ ઈંગલાને ઓળખતો હોવો જુઓ ગુરુ, પિંગલાને ઓળખતો હોવો જુઓ, અને સૂક્ષ્મણાને ઓળખતો હોય, સૂર્યને ઓળખ અને ચંદ્રને ઓળખ, અને પછી એકાંતમાં જો બેસી જાય તો શબ્દ અને સુરતા બે જો કદાચ કોઈની ભેગી થઈ જાય અને ફોન ભૂલી જાય કે કોણ શું બોલે છે, કોણ ઢોલ વાગ્યું છે કે નગારો વાગ્યું છે, એના ભીતરમાં અવાજ ના આવે, એવો કોઈ જો આપણને સદગુરુ મળી જાય, શિવ સરોદાધારી, હોભળે જગતનું, પણ કહેશે કે સંસારમાં રે અરે સંત સારમાં રે. એક જોગી શું કહે છે કે સંસારમાં રે સરખો અને સંસારમાં લોપાય નહીં. અમારો દાદા એક સંત શું કહે છે કે સંત સારમાં સરખો રે, સંત સારમાં સરખો રે, મન રાખ મોરી પાસ. અને કહે છે કે આ સંસારમાં જો લોપાય ના ને એ મારો દાસ મોય રે ભેગો, પણ સતોય નરસિંહ મહેતા જેવો. કારણ કે નરસિંહ મહેતા છોકરો મરી ગયો, ભલું થયું ભોંગી જંજાળ સુખે ભજોય શ્રી હરિ ગોપાલ. જોઈ લેવાનું અખમણ પોણી તો ચો વાત જ રહી. બધા કી આરો આ તો ગોળો થઈ ગયો છે, જેને છોકરો મરી ગયો તો એ આવું કે છે, તો આરો આ નઠોર ચેટલો છે. પણ જે સંપૂર્ણ અર્પણ થઈ જાય, દંડવત પ્રણામ, અને જ્યારે સુરતાન શબ્દ બે એક કરી નોખ. આપણે પહેલા દેશી બંદૂક રાખતા, ખબર મારા પાસે હતી તે પહેલા ભાગ એક દારૂ ગાલવાનો અને પછી ખરીઓ રાખવાનો, ઉપર કૂટવાનું. બરોબર કૂટ્યું ને એવું ટાઈટ કૂટ્યું અને પછી ઉપર માર્યું, પણ બૂચ હું માર્યું કાગળનો, અને પછી કાર ભરી અને પછી જો ગોળો પાડો ને તો હોમી દિવાલ હોય ને તો બે થઈ જાય. પણ
આ કહેવાનો મતલબ કે સુરતા ને શબ્દ બે જો એક કરી નોખ તો ભગવાન આપો આપીના ઓગળાવ. કાલ શું થવાનું છે એ એને ખબર પડી જાય કે ભાઈ આ થવાનું છે. જેને કહેવાય શિવ સરોદા. પણ કોઈને સુરતા એક થતી નહીં, સદગુરુ મળતા નહીં, ના ભોજગઢ મળતી નહીં. કારણ કે ગુરુ નહીં મળતા. गुरु जेवा हुआ है चित्रकूट के घाट पर भाई संतन की भीड़ तुलसीदास चंदन गहन तिलक कर रघु. आ लाइन જેટલા પડી છે એટલા પણ પેલા હનુમાનજી મહારાજ તુલસીદાસ ને રૂબરૂ મળીને એક વાત કરી. હનુમાનજી કી શું કરે છે કે રામ 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 કરું છું, બીજું કોઈ કરતો. અલ્યા ગોડા રોમ રોમ કરે જો રોમ મળતા હોય ને તો આ આખી જિંદગી દુનિયા રોમ રોમ કરે છે, પેલા અલ્લાહ અલ્લાહ કરતી એના ઘેરાઈ ઉભો રહે. એક કોમ કર, પહેલી તારી દિવ્ય દ્રષ્ટિ ખોલ, તારી વાશો ખોલ અને હું કહું અને તરત ચેતી દેજે. જો રોમ ફરતા ફરતા સીતારામ ને ત્યાં જ્યાં તાર મંદી ચીડી બેઠા હતા, પેલો તિલક કરતો હતો. ખાલી કર્મ કર, તું કર્મ કર તુલસી, તું કર્મ કર. જા એક ચંદન નું ડબલું લઈ અને ખાલી ઢીલો કરે જા આ બધી પબ્લિક ને. અને એક પબ્લિક ભેગું રોમ આવશે. એમાં મેં હમણાં શબ્દ બોલ્યા ઓમ અખંડ મંડલાકારમ વ્યાપ્તેન ચરાચરમ તત્પાદ દર્શનમ તસ્મે ગુરુદેવોય નમઃ. એક તુલસીદાસ જ્યારે તિલક કરતા પેલા મોંડી ચેડી બોલ્યા કરે એ અધર જો મોય મોય વશો બંધ કરીને જોયું તો સીતારામ તિલક કરે તો રામને કીધું એટલે તમે કોઈને ના ઓળશો, મને આટલી પબ્લિકમાં તી મન ચોથી ઓળશ્યો. સીતાજી કી મન ચોથી ઓળશી, લક્ષ્મણજી કી મન ચોથી ઓળશ્યો લે. પણ પેલા હનુમાનજી બોલ્યા હતા चित्रकूट के घाट पर भाई संतन की भीड़ अब तुलसीदास चंदन गसेन तिलक करे रघु वीर. તરત રામના પગોમ પડી ગયો. ભગવાન મળ્યા કે ના મળ્યા? મીરાને કીધું કે હે મીરો, આ રાત છોડ, આ પાઠ છોડ, તું જે તારે મોયા ઉપાડીને રોણી રોણી થઈ ફરું છે ને છોડી દે. બસ ખાલી એટલું જ કે રાધે કૃષ્ણ પકડ. અને તારી માને કહેજે જઈને, તારો મા બાપ જે પૂજા કર્યું છે ને એ જઈને કહેજે. એટલે કે હું કહું, તું કહેજે કે માં તું હની પૂજા કર્યું છે. એક જઈને પૂછ્યું કે માં તું હની પૂજા કર્યું છે? કે હું આ રાધે કૃષ્ણની. તો કે તારો એ ધણી છે, મારો એ ધણી. આ તો આખા વિશ્વનો ધણી છે ભાઈ, એને આપણે પૂજા કરીએ. મીરાન મગજમાં લાગી ગયું. ઓહો હો, તો એવા વરને હું વરું હું આજ હું ચૂડલો પહેરું કાલ ફૂટી જાય એના કરતો વળી જ જવા દે ને હમૂરદી. જો કદાચ આવી ભાવના પ્રગટ થઈ જાય તો તમારા ઓગણા ભગવાન આવીને ઉભો રે ઉભો રે. પણ ભજન કરો, મહાદેવ મહાદેવ કરો, પણ મહાદેવના જે ગુણો છે ને એ હૃદયમાં ધારણ કરો તો મહાદેવ આવું. રામ રામ કરો ને રામની જો મર્યાદાના જે ગુણો છે ને અંદરિયો ચરિત રામચરિત જો એ સમજાઈ જાય તો રામ તમારા ઘેર આવે. રાધે કૃષ્ણ કૃષ્ણ કરો પણ જો રાધે કૃષ્ણના શબ્દો સમજાઈ જાય તો તમારા ઘેર ભગવાન આવીને ઉભો રહે. કેમ ના આવે? આટલા જણા બેઠા હોય અને એમાંથી રામ 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 રામ, કોઈ ઓમ નમઃ શિવાય, કોઈ રાધે કૃષ્ણ કરતું હોય તો આજ કમુ બોલ તમારા ઓગણા જે બધા વધાર્યા હોય ને તો આટલું બોલશી ને તો આ ભૂમિ પાવન થાય. અને એક જ મારું તો કહેવું છે કે કોઈ બી થાય 12 મહિનાની અંદર એક વખત તમારા દ્વારમાં ભજન રાખવો. તમે જુઓ એનો પ્રતાપ. દરેક આત્માઓ આવશે ને તો એ આત્માઓ તમારા ઘેર ખાઈને નહીં જતા, પણ તમારા ઘેર કંઈક મૂકીને જાય. જ્યાં ટુકડો ત્યાં ભગવાન ટુકડો. એટલું કરજો, સદાયના માટે ભગવાન તમારું ભલું કરશે. પણ ભગવાનથી કદી વિમુખ ના થતા. માયાની અંદર
કે હે ભગવાન મારું તોય તું તારું તોય જોઈ લ્યો. એક ગુરુ મહારાજ નો શબ્દ વાણિયાને પકડ્યો હતો. તે વાણિયા અને વાણિયાને બે ગુરુ મહારાજ પાસે જન કીધું કે હે મહારાજ અમાર પાસે માટીની ખોટ છે, તમે અમને કંઈક આલો. અભણ જેવું કે એનો મારી બધી બેઠી છો તો અમે તો શિવ પુરાણી છીએ, પણ અભણ જો કોણ ખોલી ગુરુ મહારાજે કીધું કે ભાઈ હું શું આલું, જા પડ્યો રણુજા વાળો રોમ રહ્યો ને એ તને આલશે. જોઈ લ્યો ગુરુ મહારાજ નતા આલી કી એવા, છતાંય શું કીધું કે જા હું શું આલું તને. આલવા વાળો તો પેલો બેઠો રણુજાનો રોમ. તારું વાણિયો બે નીકળી પડ્યો. કના શબ્દ ઉપર્યો? ગુરુ મહારાજના શબ્દ ઉપર બે નીકળી પડે. રસ્તામાં જ્યો અને વાણિયો મરી ગયો. વાણિયો મરણો વાણિયાને વિચાર કર્યો કે સાલું ગુરુ મહારાજ આ તો મારવા મોકલ્યો, પણ ના, ગુરુ મહારાજ કહેતા હતા કે જા રોમ તને આલશે. તારે જો સંતોના સંગમાં રેલો હતો ને પેલીને કીધું, અંદરથી પુકાર પાડ્યો કે હે રણુજા. જોઈ ભજન કરી તું ભાઈ, માળા કરી હતી નથી કરી, પણ અંદરથી ભીતરમાંથી જો ટવકો કર્યો, સુરતાન શબ્દ એક કરીને કહે હે રણુજા વાળા રોમ, તારા જાત્રાએ આવું છું ને લૂંટાઈ જઈને મારો આદમી મરી ગયો. ફટ દેતા ગોળા આવીને હોમાં ઉભા રહે. શું થયું? આ ગુરુનો વચન અને સુરતાન શબ્દ બે એક કરીને જો તમે ટવકો પાડો તો પરિબ્રહ્મ નારાયણ પરમાત્મા તમારા દ્વારે આવી ઉભો રહે. માળાઓ કરવાથી ના મળે, ટીલો કરવાથી ના મળે, ટપકો કરવાથી ના મળે, મોથો મુડાવાથી ના મળે, દાઢી ઝટકે રાખવાથી ના મળે, પણ મળે ક્યારે? કે આપણામાં કરુણા હોય, આપણામાં પ્રેમ હોય ને આપણામાં ભાવ હોય. જેવો ભાવે જેવો રોહિદાસ જેવો, જલારામ જેવો, નરસિંહ મહેતા જેવો, જો કદાચ સબરીબાઈ જેવો આપણો ભાવ હોય ને તો ભગવાન આવીને આગળ ઉભો રહે ને ઉભો રહે. પણ અમે આવો ભાવ લાભો ચોથી સુરતાન સંબંધ એક થતી નહીં, ઘરમાંથી ડખા જતા નહીં. કારણ જો સુરતા એવી લગાવો કે હે ભગવાન મારું તો હે તું, તારું તો હે તું. આ જીવન તને અર્પણ, મારે કોઈ કરવું એ નહીં, તારું નોમે લેવું નહીં, પણ લે આ જીવન તને અર્પણ. એવી રીતે જો તમે સંપૂર્ણ અર્પણ થઈ જાઓ અને એવા સદગુરુ જો તે પકડો, જેવા ગુરુ જેવા લંગોટકા હોય, પક્કા જીબોણકા હોય, સચ્ચા, કોઈ નર નારી એવા હોય જેના ધર્મના વાગતા હોય ડંકા, વહી હોય ભગવાન કા બંદા, બાકી નહીં. પણ તમારા ઓગળા ગુરુ આયા કેવું આલો, પરબીડિયું આલો. પેલું તો કિચન ગુરુ મહારાજ આયા માર જ્ઞાન લ્યો. અરે કાલ મરી જાય તો ભોગ થાય કે ભૂત થાય એ યોને ખબર નહીં. આ તમારી માને તમારા બાપનું જો તિલક કરી જુઓ તો શિવ શક્તિ પ્રસન્ન થઈ જાય. તમારી મા બાપનું જો તમે તિલક કરો અને આરતી કરો તો અમારા શાસ્ત્રમાં શિવ સરોદાઓ લખ્યું છે કે માતા પાર્વતી ને પિતા શિવ શંકર, એક પૂરા ગ્રંથની અંદર છે. એટલે એવા ગુરુ ધારણ કરો કે મજબૂત કરો. જે ગુરુ કરો દુધડીનાથ જેવા શિવટ કરજો, હોમાં બેઠા જુઓ. અરે ગણપતિ ગુરુ કરજો, હનુમાનજી કરજો, તમારા પાસે કોઈ લેવા તો ન આવ્યું. હા, એવો જો સતગુરુ મળી જાય ને તો આપણને આખી નાભી ખુલી જાય. 33 કરોડ દેવી દેવતાઓનો દર્શન થઈ જાય. કેટલો થાય? આ ભૂમિમાં આયા, આ ભૂમિમાં બેઠા આપણને ભગવાન કેમ ના મળે? ભગવાનને દાવો કરીને મેળવવાનો કે તે અવતાર આલ્યો છે, મારું તો તું, તારું તો તું. હે ભોલેનાથ, અમારી અરજી તું સાંભળજે. માર્કંડે ઋષિને મોત આવ્યું હતું બાપુ, ઇતિહાસ છે આખો. માર્કંડે ઋષિને હોમાં યમરાજ મળ્યા અને માર્કંડે જ્યાં સીધા ડાયરેક્ટ ચોકડીઓ ગુરુ મહારાજ પાસે જાય કે બેટા હું તો નહીં બચાવી શકું, પણ જા આ મહાદેવજી પાસે જા. જુઓ ગુરુ જો બતાવું જોજો, સીધો માર્ગ ઓનલાઈન. આ મહાદેવજીને પકડી બેટા અને એક જાપ હું આલું, એક મંત્રનો જાપ કર, તારા યમદૂત પાછા જતા રહી. ફ્રાક દેતક બોલ્યો, પેલો અંદરમાંથી જઈને બેહી જ જો બોલ્યા આગળ ઓખો બંધ કરીને
ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહી મમ શરણાગતમ જન્મ મૃત્યુમ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનમ જય જય દેવા કૈલાસવાસી સર્વ વિભૂતિ તમારી ભક્તોના તારણહાર પ્રભુ શુભકારી ઓમ નમો તમને શિવ શિવા સિદ્ધ બોરારી ભગવાન પેલા આયા યમરાજ આયા ને દરબારમાં ફટ બે તક ઉભા રહ્યા એટલે બાર ને કડ લેવા આવ્યો છું પેલો તો હોમું જ જોતો નહીં ની તો લાગણી લાગી જઈ ચોકડ મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જોઈ લે એવી લગ્ની લાગી ભક્ત પહેલા જ દે કેમ લાગી કારણ કે જેનું કોઈ ન પોકે એનું પેટ પોકે આ પહેલો દાખલો જેનું કોઈ ન પોકે એનું પેટ પોકે અને હરિ ઓમ ના જાપ ચાલુ કર્યા એના બાપુ જેટલી પરીક્ષા કરી ભાઈ ઘણી કરી પણ કે નહીં ડગું બાપા તું મારો ભગવાન નહીં બુઓ પાડીને કહે છે કે મારા બાપ મારી માં તું ભગવાન નહીં મારો ભગવાન તો કોઈ અલગ છે રાયો પાડીને બોલે છે તારી એ વખત ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મૃક્ષીયમામૃતા એને જ કરી દે જાપ ચાલુ કર્યા અને જ્યારે થપલો હળકતો આવ્યો ને તારી ઓળખા મારવા જઈ બોલો ભાઈના પક્ષમાં પણ બ્રહ્માએ વિચાર કર્યો કે આ ચુંદડી મેં આ કપૂતને ચો આલી આવી ચુંદડી ની કાજ મારા ભક્તને બાળ એ વખત જ્યારે અગ્નિની અંદર બેઠા લઈને ખોળામાં તારે એની આંખો બંધ કરીને હરિ ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ હે વિષ્ણુ હે ભગવાન કોઈ બચવાનો આરો ભટ્ટ દેતા અગ્નિદેવને ચુંદડી ઉડાડી મૂકી કને મુકાઈ અગ્નિદેવને ચુંદડી મસ્તકે લઈ અને ભક્ત પહેલા જ મસ્તક ઉપર મૂકી દીધી જોઈ લો ભક્તિની તાકાત અને ઓળકા બળીને ભસ્મ થઈ જઈ અત્યારે ઓળકાઓનું કીધું છે ખબર છે હે ઓળીમાં મારે ઘેર આવજો મારે ઘેર પગલો કરજો હું દીવા ચોપીએ તમને ઓળકા માનકી અલ્યા ઓળકા તો રાક્ષણ હતી એ માં નથી પેલો રાક્ષસના ઘરમાં એક જ ભક્ત પાછો છે અને અગ્નિદેવની આપણે પૂજન કરીએ છીએ કોનું પૂજન કરીએ છીએ અગ્નિદેવનું ભોગ આલે છે કે હે અગ્નિદેવ અમોન આવી ઓળખાઓમાંથી શ્રાયણ માટે બચાવજો અને મહાદેવ અને વિષ્ણુના આરાધ કરીએ એ વખત નરસિંહ ભગવાન જ્યારે પ્રગટ થયો એ નરસિંહ વીર મારી કમુના ઘેર બેઠો છે પણ જેની દેખાય ના તો આપણે શું કરીએ ભાઈ બોલો નરસિંહ વીર મહારાજ કી કારણ કે તમે જેવા રૂપથી દેખો એવું દેખાય નરસિંહનું વિરાટ સ્વરૂપ લઈ હજારો પાપીઓને મારી દેશે કે ન મારી દેશે હા અરે છેવટ જતા કોઈ એવા સંતનો પગ પકડો કે જે તમારા ઓગણ કોઈ પગલું કરી જાય ખાલી ભાઈ તો તમારું ઓગણું પાવન થાય એટલા માટે આ ભજનની વેલ ફરજ 4 ગંગાઓમાં નાવાનું છે જેટલી 4 ગંગાઓમાં એક નાદ ગંગા એક જળ ગંગા અને એક આપણી આખી ગત ગંગા આ ભક્તોની રહી ને એ તમને જગાડ આ ભક્તોની ગત ગંગા એ તમને જગાડ મારે ને ડૂબાડે ને પણ તમારા ઓગણ કદી ભગતનો પગલો કરાયો હોય તો ખબર હોય કે અમારી બહેનો બેઠી કઈ કોને ખબર જ નહીં ભગત એટલે હું આ તો નવરાશી એટલે કે આયા છે આજે તો એવું સમજ્યું છે કે નવરાશી ને એક આયા આ રાતે શીરો ખાતા શીશી ગયા પ્રસાદ 12 વાગે 1 વાગે ના પણ તમારા ઓગણે એક વખત તમારો મા દેવ થઈ જાય તમારા બાપ દેવ થઈ જાય તમને આવડી મોટી કાયા આલી ઉશેરી મોટા કર્યા અને તમે ભજન કરાવો તમે કોઈ સારું પુણ્ય કરો એ કોઈ કન્યાદાન નહીં કરતા એ આપણી ફરજમાં આવે બોલો સતગુરુ દેવ કી જય બોલો આપણે જુઓ એક વાત કહું તમને ભજન કરો ને તો સારું કરજો
પાછું ભગવાન ડખા પંચરવાળું ના કરતા પેલા ઓલા વાળું નકો ઓલો હોય જેવથી ઉપર પકડવા જાય છે અમને ટેવ પડી છે આ તો ભજન ગાવાની તે હજી સુધી ઓલો ફાત પ્રભુ તું કરતો અધર જાય અને આવો પાછો એ પાછા નો આવો એટલી વાર લાગ્યો ને કોઈ નડતા નહીં બીજું તો કોઈ નહીં પણ કોઈ હારા માર્ગ જતો હોય એને કરી નડતા તો એ ભજન જ છે એક વાર જય બોલો બોલો જગ્યા ભૌમકી સમસ્ત ગામ દેવતાઓની ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ